નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે હાલના સમયમાં ભારતમાં કોન્ટેન્ટ ક્રિએટર માટે ઘણી બધી સુવિધાઓ બહાર આવી છે. જો તમે યુટ્યુબ ચલાવો છો, ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો છો, શોર્ટ્સ વિડીયો બનાવો છો કે પછી AI થી વિડીયો બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સોનાની તક છે. પહેલા લોકો કોન્ટેન્ટ બનાવતા હતા માત્ર મજા માટે, પણ હવે કોન્ટેન્ટ ક્રિએશન એક સાચું બિઝનેસ બની ગયું છે અને સરકાર પણ હવે ક્રિએટર્સને સપોર્ટ કરવા લાગી છે. હવે વાત કરીએ કે સરકાર કેમ ક્રિએટર્સને મહત્વ આપે છે. આજકાલ ડિજિટલ ઇન્ડિયાનો સમય છે. લોકો ઓનલાઈન શીખે છે, મનોરંજન પણ ઓનલાઈન કરે છે અને ખરીદી પણ ઓનલાઈન કરે છે. એટલે જે લોકો વિડીયો બનાવે છે એ લોકો દેશની ડિજિટલ ઇકોનોમીનો ભાગ બની ગયા છે. એટલા માટે સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા ટ્રેનિંગ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. વિડીયો એડિટિંગ, AI ટૂલ્સ, એનિમેશન, ગેમિંગ જેવા ક્ષેત્રમાં ફ્રી અથવા ઓછી ફીમાં ટ્રેનિંગ મળી શકે છે. બીજી એક મોટી તક એ છે કે જો તમારું યુટ્યુબ ચેનલ અથવા ઇન્સ્ટાગ્રામ પેજ સારી રીતે ચાલે છે તો તમે તેને સ્ટાર્ટઅપ તરીકે રજીસ્ટર પણ કરી શકો છો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ઘણા પ્રકારના લાભ મળે છે, જેમ કે ટેક્સમાં છૂટ, ફંડિંગ માટે તક અને ગવર્મેન્ટ રિકોગ્નિશન. એટલે હવે યુટ્યુબર હોવું માત્ર શોખ નથી, એ એક પ્રોફેશનલ કામ બની ગયું છે. હવે યુટ્યુબ ઉપર વાત કરીએ તો યુટ્યુબે હવે ઇન્ડિયા પર ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. શોર્ટ્સ મોનેટાઇઝેશન શરૂ થયા પછી નાના ક્રિએટરને પણ કમાણી કરવાની તક મળે છે. પહેલા 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક વોચ ટાઈમ જરૂરી હતું, પણ હવે શોર્ટ્સ વ્યૂઝના આધાર પર પણ અર્નિંગ કરી શકાય છે. પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી, હિન્દી જેવી ભાષામાં કોન્ટેન્ટ બનાવનારને વધારે રીચ મળે છે, કારણ કે લોકો પોતાની ભાષામાં વિડીયો જોવાનું પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ કોન્ટેન્ટ ક્રિએટર માટે બોનસ પ્રોગ્રામ અને બ્રાન્ડ કોલેબોરેશન આપી રહ્યું છે. જો તમારો કોન્ટેન્ટ ઓરિજિનલ છે અને નિયમિત રીતે અપલોડ કરો છો તો પ્લેટફોર્મ તમને આગળ વધારે છે. ખાસ કરીને લોકલ લેંગ્વેજ અને યુનિક આઈડિયાઝ વાળા ક્રિએટર્સને વધારે ચાન્સ મળે છે. હાલમાં AI કન્ટેન્ટનો સમય ચાલી રહ્યો છે. હવે ફેસ બતાવ્યા વગર પણ AI વોઇસ અને AI એનિમેશનથી વિડીયો બનાવી શકાય છે. ઘણા લોકો મોબાઈલથી જ AI સ્ટોરી ચેનલ્સ બનાવીને સારી કમાણી કરી રહ્યા છે. આવનારા સમયમાં AI સ્કિલ ખૂબ જ કામની રહેશે, એટલે હમણાંથી શીખવાનું શરૂ કરશો તો તમને જ ફાયદો રહેશે. ખાસ પ્રશ્ન એ છે કે કમાણી કઈ રીતે થાય છે. યુટ્યુબ એડ્સ થી થાય છે, બ્રાન્ડ પ્રમોશન થી થાય છે, એફિલિએટ માર્કેટિંગ થી થાય છે, ફ્રીલાન્સિંગ કામ કરવાથી પણ થાય છે. જો તમે સતત અને ક્વોલિટી કોન્ટેન્ટ બનાવો છો તો મહિને સારી એવી આવક મેળવી શકો છો. શરૂઆતમાં સમય લાગે છે, પણ સતત પ્રયત્ન કરવાથી રિઝલ્ટ જરૂર મળે છે. જ્યારે તમે કોન્ટેન્ટ બનાવવાનું શરૂ કરો છો ત્યારે એક વાત મહત્વની યાદ રાખજો, ક્યારેય કોપીરાઇટ કોન્ટેન્ટનો ઉપયોગ ન કરશો. ફેક વ્યૂઝ અથવા તો ફેક સબસ્ક્રાઇબર ન વધારશો. તેના રિલેટેડ કોઈ પણ વિડીયો ન જોશો. તમે રેગ્યુલર અપલોડ કરો અને ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરો. અંતમાં બસ મારે એટલું જ કહેવું છે કે તમે કોન્ટેન્ટ ક્રિએટર બનવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી સારો છે. મોબાઈલ અને ઇન્ટરનેટ હોય તો આજે જ શરૂ કરી શકો છો. આજે જ નક્કી કરો અને પહેલો વિડીયો બનાવો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખજો કે હું કોન્ટેન્ટ ક્રિએટર બનવા તૈયાર છું.